ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હવે આપણે આપણા ચેપ્ટરને આગળ વધારીએ. ગઈકાલે આપણે તમને ખ્યાલ હોય તો શું જોયેલું હતું, ચર્ચા કરી. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે જે છે એ ગતિના રિલેટેડ જોયેલું હતું. સુરેખ પથ કોને કહેવાય, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, બરાબર, પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય. એ જોયા પછી એના રિલેટેડ તમને ખ્યાલ હોય તો અહીંયા મેં એક કોષ્ટક દોરેલું હતું અને આ કોષ્ટક જે છે એ કોષ્ટક ઉપરથી આપણે ગણતરીઓ કરેલી હતી કે આપેલી ગતિ માટે પથ લંબાઈ કેટલી થશે અને મિત્રો સ્થાનાંતર કેટલું થશે. તો એ ચર્ચા જે છે એ આપણે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એક સેશન જે છે આપણે આને સમજવામાં આપેલો કે ભાઈ આ બધી ભૌતિક રાશિઓ શું છે, ગતિ શું છે, નિર્દેશ ફ્રેમ શું છે, પથ લંબાઈ શું છે અને સ્થાનાંતર શું છે. તો એક બીજો લેક્ચર જે છે આપણે એમાં આપેલો હતો. ત્રીજા લેક્ચરની અંદર મિત્રો આપણે શું કરેલું હતું તો કે આના રિલેટેડ જે છે તે અહીં આપણે એક આખું એક્ઝામ્પલ કોષ્ટકથી એને સમજેલા હતા. તો હવે આજે આપણે શું કરવાનું છે તો આજે મિત્રો આપણે જે છે એ બે નવી ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરશું કે જેમાં એક છે સરેરાશ વેગ અને એક છે સરેરાશ ઝડપ. આ બે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત થઈ જાય ત્યાર પછી એમનું આપણે આલેખ દ્વારા નિર્દેશન જોશું. તો આજે ત્રણ મુદ્દાઓનો આપણે અભ્યાસ મિત્રો સારી રીતે કરવાનો છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ સરેરાશ વેગ કોને કહેવાય. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને સમજવું હોય ને તો મારે આ બે બાબતો છે એને ફરીથી એક વખત રિવિઝન કરવું પડશે કે ભાઈ પથ લંબાઈ કોને કહેવાય. મિત્રો પોઝ કરીને વિચારો તો કે પથ લંબાઈ કોને કહેવાય. આપણે કોને પથ લંબાઈ કીધી હતી? પોઝ કરીને વિચારો. પથ લંબાઈ એટલે કે ગતિ કરતા કોણે કોઈ પણ દિશામાં કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. મેં તમને કીધેલું હતું કે પથ એટલે રસ્તો અને લંબાઈ એટલે એની ટોટલ લંબાઈ. તમારો કણ કોઈ પણ જે છે એ રસ્તા ઉપર જાશે, કોઈ પણ દિશામાં ગતિ કરશે, પથ લંબાઈની અંદર હંમેશા વધારો થશે. આપણે એવું પણ કીધેલું હતું કે પથ લંબાઈ જે છે એક અદિશ રાશિ છે, બરાબર. એને મીટરમાં માપીએ છીએ અને કોઈ દિવસ માઈનસ ના હોય, કોઈ દિવસ ઝીરો ન હોય. કોઈ કણ છે એ અહીંયાથી 20 મીટર જમણી બાજુ જાય, બરાબર, 20 મીટર પાછો આવે તો 20 + 20 એટલે 40. એની પથ લંબાઈ જે છે કેટલી થાય? 40. અથવા એમ વિચારો કે આ કણ જે છે, બરાબર, એ 20 મીટર ડાબી બાજુ જાય છે અને 20 મીટર પાછો આવે છે તો પણ જે છે એ અહીંયા તમારી પથ લંબાઈ છે એ 40 જ થશે. બંને કિસ્સાની અંદર પથ લંબાઈ 40 થશે. જ્યારે સ્થાનાંતર શું છે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરને આપણે સદિશ રાશિ તરીકે વ્યાખ્યાયિત મિત્રો કરેલી હતી. એટલે સ્થાનાંતર જે છે એ ધન પણ હોય, સ્થાનાંતર છે એ ઋણ પણ હોય અને મિત્રો સ્થાનાંતર છે એ 0 પણ હોય. એક્ઝામ્પલ લઈએ. 0 થી જો કોઈ કણ છે એ 20 સુધી જશે અને ત્યાંથી એ પાછો 0 ઉપર આવશે તો એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે તો એના માટે સ્થાનાંતર 0 થાય, બરાબર. બીજું એક્ઝામ્પલ. 0 થી -20, -20 થી 0, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે એટલે સ્થાનાંતર 0 થશે, બરાબર. ઓકે, આ બે માટે છેલ્લું એક્ઝામ્પલ લઈ અને પછી આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તરફ જઈએ. ઓકે, કેસ 1 0 થી અહીંયા દોરીને જ આપણે ચર્ચા કરી, બરાબર. કેસ 1 કે 0 થી તમે A ઉપર આવો છો અને 0 થી તમે B ઉપર આવો છો. A પોઈન્ટ છે એ -20 ઉપર છે અને B પોઈન્ટ છે એ +20 ઉપર છે, બરાબર. તો મિત્રો જ્યારે તમે O થી A કન્સિડર કરતા હશો ત્યારે પથ લંબાઈ કેટલી થાય? મિત્રો પથ લંબાઈમાં આપણે માત્ર અને માત્ર અંતર શોધવાનું છે. એમાં આપણે દિશાને ધ્યાનમાં લીધી નથી એટલે O થી A ની અંદર પથ લંબાઈ જે છે એ થઈ જશે 20 મીટર અને O થી B ની વાત કરું તો એવા કિસ્સામાં પણ પથ લંબાઈ જે છે એ પથ લંબાઈ 20 મીટર જ થશે, બરાબર. પરંતુ ખાસ જોજો, O થી A આ કિસ્સામાં જો મારે સ્થાનાંતર જોતું હશે તો સ્થાનાંતર અંતિમ સ્થાન O થી A માં અંતિમ સ્થાન કેટલું છે? -20 અને માઈનસ પ્રારંભિક સ્થાન O એટલે 0 તો સ્થાનાંતર આની અંદર ઋણ મળશે.
જ્યારે O થી B છે આની અંદર જો મારે સ્થાનાંતર જોતું હોય તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન, તો અહીંયા +20 છે B ઉપર, માઈનસ પ્રારંભિક સ્થાન એટલે 0, તો અહીંયા આગળ જે છે એ મને સ્થાનાંતર કેવું મળશે? ધન. તો મિત્રો આપણે વાત કરીએ એમ કે પથ લંબાઈ જે છે એ તમે કોઈ પણ દિશામાં કણને ગતિ કરાવશો તો પથ લંબાઈ હંમેશા પ્લસ જ મળશે, જ્યારે તમારું સ્થાનાંતર જે છે એ માઈનસ પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. ઓકે, તો આ ચર્ચા જે છે એ લાસ્ટ લેક્ચરની હતી. અહીંયા આ બધી વસ્તુ રિપીટ કરાવવાનું કારણ એ છે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આ બંને બાબતો કોના ઉપર આધારિત છે? આ બંને બાબતો છે એ પથ લંબાઈ અને સ્થાનાંતર આધારિત છે. તો હવે આપણે બંનેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જે મુદ્દો છે એ મેં લીધેલો છે સરેરાશ વેગ. તો અહીંયા હું લખું છું સરેરાશ વેગ. બરાબર. સરેરાશ વેગ જે છે એનું સૂત્ર શું છે મિત્રો? તો સૌપ્રથમ તો સરેરાશ વેગ છે, સરેરાશ વેગ એના બરાબર સ્થાનાંતર, સરેરાશ વેગ એના બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. બરાબર. તો તમે મિત્રો 9મા ધોરણની અંદર વેગ ભણી ગયેલા છો. વેગ એટલે કપાયેલું અંતર જે છે એના છેદમાં સમયગાળો તમે લ્યો છો. પણ હવે આપણે 11 સાયન્સમાં છીએ ને, તો આપણી પાસે અંતર છે ને બે રીતે આવેલું છે કે ભાઈ અંતર છે એ તમે દિશાની સાથે માપો છો કે દિશાની વગર માપો છો. દિશાની સાથે માપશો તો એને સ્થાનાંતર કહેવાય અને દિશાની વગર માપશો તો એને પથ લંબાઈ કહેવાય. એટલે હવે આપણે જે છે ને એ વેગ અને ઝડપ નામની બે ભૌતિક રાશિઓ અલગ રાખશું. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે તમને ખ્યાલ આવેલો હશે કે શું કામ મેં આ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ત્યારે આ સ્થાનાંતરનું રિવિઝન કરાવ્યું. કારણ કે એક વખત તમને સ્થાનાંતર આવડી જાય તો હવે તમને વેગ આવડવામાં કંઈ નવું નથી. સ્થાનાંતર શોધી અને છેદમાં તમારે શું શોધવાનું છે? જે સમયગાળો મૂકી દેવાનો છે. બરાબર. સરેરાશ વેગ જે છે ને મિત્રો, બરાબર, એના માટેની જે સંજ્ઞા છે, સરેરાશ વેગ જે છે એના માટેની સંજ્ઞા જે છે એ જનરલી v ની ઉપર આવી રીતે બાર કરી અને દર્શાવવામાં આવે છે, અથવા સરેરાશ વેગ જે છે બરાબર એને આવી રીતે બે બ્રેકેટની અંદર લખવામાં આવે છે. આપણે મોટા ભાગે જે છે સરેરાશ વેગ આ રીતે દર્શાવશું. તો સરેરાશ વેગની સંજ્ઞા જે છે એ v બાર છે. ત્યાર પછી સરેરાશ વેગ પોતે એક સદિશ રાશિ છે. બરાબર. સરેરાશ વેગ જે છે એ શું છે? એક સદિશ રાશિ છે. હવે તમે એમ કહેશો સર સદિશ કેવી રીતે? તો મિત્રો સ્થાનાંતર છે ને, સ્થાનાંતર એક સદિશ રાશિ છે. ઓકે, કારણ કે સદિશ કોને આપણે કીધું હતું? સદિશ સહ વત્તા દિશ. સદિશ જે છે બરાબર, આપણે સાથે સાથે થોડું ગુજરાતી પણ જોતા જઈએ. સદિશ છે એટલે કે દિશાની સાથે. એવી ભૌતિક રાશિઓ કે જેમાં દિશાની સાથે તમારે મૂલ્યને દર્શાવવું પડે એને આપણે કહેતા હતા સદિશ રાશિઓ. તો સદિશ રાશિ જે છે એ તમને દિશા અને મૂલ્ય બંને આપશે. મતલબ સ્થાનાંતર જે છે એ પ્લસ પણ હશે અને માઈનસ પણ હશે. ઓકે. સમયગાળો. સમયગાળો જે છે ને મિત્રો એ કોઈ દિવસ માઈનસ ના હોય. શું કામ? કારણ કે સમયગાળો જે છે ને એ કેવી વસ્તુ છે તમને સમજાવું. જો સ્થાનાંતર છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, અંશમાં સ્થાનાંતર અને છેદમાં સમયગાળો. એટલે શું? સમયગાળો એટલે મિત્રો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. બરાબર. અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. અને આને હજી વધારે ડિટેલમાં લખવું હોય તો સ્થાનાંતર છે એ સ્થાનાંતરને તમે આમ લખી શકો, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઓલરાઈટ. તો હવે મિત્રો તમે જુઓ, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આ ભૌતિક રાશિ છે એ પોઝિટિવ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે અને એ નેગેટિવ પણ હોઈ શકે, એટલે કે માઈનસ પણ હોઈ શકે. પરંતુ અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય આ ભૌતિક રાશિ કોઈ દિવસ માઈનસ ન હોય.
શું કામ ન હોય? કારણ કે સમય મિત્રો હંમેશા વધવાનો જ છે. તમે t બરાબર 0 થી ગણતરી શરૂ કરો તો t બરાબર 1 સેકન્ડ, t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ. તો 3 - 0 પોઝિટિવ, 2 - 0 પોઝિટિવ. તમે t બરાબર 5 થી ગણતરી શરૂ કરો તો તમારો પ્રારંભિક સમય છે t બરાબર 5. તો 6 7 8 9 10. દાખલા તરીકે અંતિમ સમય છે 10. તો 10 - 5 એટલે 5. કોઈ દિવસ આ છેદ છે એ માઈનસ ન આવે, કારણ કે સમય છે એ હંમેશા વધતો જ જશે. એટલે આ સમયગાળા નામની જે રાશિ છે આ હંમેશા પોઝિટિવ જ હોય, આ પ્લસ જ હોય. બરાબર? જ્યારે સ્થાનાંતર છે એ પ્લસ પણ હોય અને માઈનસ પણ હોય. 0 પણ હશે, પણ એની વાત આપણે પછી કરીએ. બરાબર? તો સ્થાનાંતર છે એ પોઝિટિવ અથવા નેગેટિવ. તો જો સ્થાનાંતર છે એ નેગેટિવ હશે તો માઈનસ ના છેદમાં પ્લસ તમે કોઈ મૂકો ને તો પરિણામ જે છે ને એ માઈનસ જ આવે. દાખલા તરીકે હું કહું -1/2 તો -1/2 આખી ભૌતિક રાશિ જે છે એ માઈનસ જ થઈ. બરાબર? અહીંયા જે છે એ +1 ના છેદમાં +2 મૂકું તો સમગ્ર ભૌતિક રાશિ છે એ પ્લસ થશે. મતલબ કે આ સરેરાશ વેગને પ્લસ થવાનું છે કે એને માઈનસ થવાનું છે ઈ કોણ નક્કી કરશે? સ્થાનાંતર નક્કી કરશે મિત્રો. બરાબર? એટલે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, એટલે એના આધારે આ સરેરાશ વેગ છે એ પણ એક સદિશ રાશિ તરીકે આપણે ઓળખશું. એટલે સંજ્ઞા એની આપી દીધી અને આ કેવી રાશિ છે? આ એક સદિશ રાશિ છે. ઓલરાઈટ. તો ત્યાંથી આપણે જે છે એ આગળ ચર્ચા કરીએ. તમારો સરેરાશ વેગ છે, બરાબર, એ ધન ઋણ સરેરાશ વેગ છે, બરાબર, એનું મૂલ્ય ધન પણ હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. બરાબર? સરેરાશ વેગ છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર? તો આપણે દરેક બાબતોને અહીંયા એક એક્ઝામ્પલ ની મદદથી સમજવી છે. તો આ બધી બાબતો આપણે એક્ઝામ્પલ થી સમજીએ. એની પહેલા થિયરી ની રીતે એક છેલ્લી વસ્તુ કહી દઉં કે અહીંયા એકમ જે છે એ એકમ સ્થાનાંતરનો એકમ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું મીટર આવશે અને છેદમાં સમયગાળો એ સેકન્ડમાં આવશે. એટલે મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે લખો અથવા એને મીટર અને સેકન્ડ છે એ અંશમાં આવશે તો સેકન્ડ ઇન્વર્સ આવી રીતે લખી શકાય છે. તો હવે આપણે એક એક્ઝામ્પલ થી આ વસ્તુને ચેક કરીએ. બરાબર? તો અહીંયા સરેરાશ વેગ v એના બરાબર અંતિમ સ્થાન એટલે આપણે x2 કહીએ છીએ માઈનસ પ્રારંભિક સ્થાન એટલે આપણે x1 કહીએ છીએ છેદમાં અંતિમ સમય એટલે t2 અને પ્રારંભિક સમય એટલે t1. બરાબર? તો મિત્રો હું એક તમને રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલા તમે જે છે એ વિડિયોને પોઝ કરો અને આટલી વસ્તુ છે એ તમારી નોટની અંદર લખી લો. એટલે તમારી પાસે જે છે એક નોટ તૈયાર થઈ જાય કે સરેરાશ વેગ કોને કહેવાય. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અને સમયગાળો એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તમે ધારો તો બાજુમાં જ આ લખી શકો, આની જ બાજુમાં x2 x1 છેદમાં t2 t1. સંજ્ઞા જે છે v બાર છે. બરાબર? તે એક સદિશ રાશિ છે કારણ કે સ્થાનાંતર પોતે સદિશ રાશિ છે. બરાબર? સરેરાશ વેગ છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે છે. ઓલરાઈટ. એકમ છે એ છે મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ સમગ્ર બાબતને સમજીએ. તો y અક્ષ તમારી સામે છે. બરાબર? y અક્ષ ઉપર અહીંયા મેં 0 લીધેલા છે. ઉપર +20 +40 +60 અને +80. નીચે -20 -40 -60 અને -80. લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું એ x અક્ષનું લીધેલું હતું. એટલે આ વખતે મને એમ થયું કે લાવો તમને y અક્ષનું એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ પદાર્થ છે એને તમે મુક્ત પતન કરાવો. બરાબર? આવી રીતે મુક્ત કરશો તો એ પદાર્થ જે છે એ ક્યાં જશે? તો કે y અક્ષ ઉપર ગતિ કરશે. અથવા તમે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકશો. બરાબર? તો એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે તો ઉપર ધન y અને પાછો આવે એટલે ઋણ y. એટલે મને એમ થયું કે લાવો આજે આપણે જે એક્ઝામ્પલ લઈએ એ કેનું એક્ઝામ્પલ લઈએ? તો એ આજે આપણે y અક્ષ ઉપરનું એક્ઝામ્પલ લઈએ. તો આમાં
આપણે ત્રણ બાબતો સમજવી છે કે એક એવી બાબત કે જેમાં સરેરાશ વેગ જે છે એ ધન હોય, એક એવું એક્ઝામ્પલ આપીશ કે જેમાં સરેરાશ વેગ જે છે એ ઋણ હોય, બરાબર, અને એક એવી બાબત હું આપીશ કે જેમાં સરેરાશ વેગ જે છે એ શૂન્ય હોય, બરાબર. ઓકે, તો ત્રણ એક્ઝામ્પલ થી આ બાબતો આપણે સમજીએ. હવે ધારી લઈએ કે આ છે પોઈન્ટ O, બરાબર, પછી અહીંયા છે કોઈ પોઈન્ટ A અને આપણે ધારી લઈએ કે નીચે અહીંયા છે કોઈ પોઈન્ટ B. રેડી? તો ત્રણ પોઈન્ટ ની આપણે ચર્ચા કરીએ છીએ અને સરળતા ખાતર A અને B બંને +60 અને -60 ઉપર રાખીએ. O A B. તો માની લો કે પહેલો કિસ્સો જે છે એ એવો છે કે કોઈ એક વ્યક્તિ છે એ પદાર્થને O ઉપરથી t બરાબર 0 સમયે ઉધ્વ દિશામાં ફેંકે છે, બરાબર, અને આ પદાર્થ A સુધી પહોંચે છે અને ત્યાં સુધી પહોંચતા એને 12 સેકન્ડનો સમય લાગે છે. ઓલરાઈટ, તો અહીંયા હું લખી દઉં છું કે ધારી લ્યો કે t1 એના બરાબર 0 સેકન્ડના સમયે t1 એના બરાબર 0 સેકન્ડના સમયે પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 બરાબર ક્યાં હતું? 0 ઉપર હતું. અને હવે તમે એને ઉપર તરફ ફેંકો છો, બરાબર, અને આ પદાર્થ ક્યાં પહોંચી જાય છે? A ઉપર. A ઉપર પહોંચશે તો ધારી લઈએ કે એને A સુધી પહોંચતા 12 સેકન્ડનો સમય લાગેલો છે, બરાબર. તો t2 12 સેકન્ડ. સમજાય છે? તમે જે પદાર્થને ઉપર તરફ ફેંકો છો ત્યાં સુધી એને પહોંચતા કેટલો સમય લાગે છે? 12 સેકન્ડ. અને એ બિંદુ ઉપર પહોંચે છે એટલે એનું અંતિમ સ્થાન જે છે એ કેટલું થઈ ગયું મિત્રો? 60 મીટર. સમજાય છે? તો આ કિસ્સાની અંદર તમારે સરેરાશ વેગ શોધવાનો છે. તો અહીંયા આપણે ત્રણ કિસ્સાઓ લઈએ, બરાબર. અહીંયા ત્રણ કિસ્સાની ચર્ચા કરીએ. તો પહેલું O થી A ગતિપથ માટે. તો પહેલો ગતિપથ જે છે મિત્રો એ હું કયો લઉં છું? O થી A. ધારી લો કે O થી A ની અંદર મારે સરેરાશ વેગ શોધવો છે. તો સરેરાશ વેગ માટે સૂત્ર જે છે એ આપણી પાસે તૈયાર છે, x2 x1 છેદમાં t2 t1. ફરીથી યાદ કરાવું કે x2 એટલે અંતિમ સ્થાન. પદાર્થને તમે O થી ક્યાં ફેંકો છો? A ઉપર. O થી A ઉપર. તો અંતિમ સ્થાન કયું થયું? બોલતા જાવ સાથે. અંતિમ સ્થાન કયું થશે? A. A ઉપર જે છે એ x2 છે, બરાબર. તો અંતિમ સ્થાન એટલે x2 અને x2 એટલે કેટલા થાય? 60. તો અહીંયા આવશે 60. x2 x1 અથવા ગુજરાતીમાં યાદ રાખો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન જે છે એ ક્યાં હતું? O ઉપર. એટલે x1 બરાબર 0. તો પ્રારંભિક સ્થાન જે છે એ થઈ જશે 0 છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય અથવા t2 t1. અંતિમ સમય એટલે કે પદાર્થ જ્યારે A ઉપર પહોંચે છે તે સમય. અંતિમ સમય એટલે કે પદાર્થ જ્યારે A ઉપર પહોંચે છે તે સમય. તો કેટલા સમયે પહોંચે છે? t બરાબર 12 સેકન્ડે પહોંચે છે. એટલે છેદમાં 12 માઈનસ પ્રારંભિક સમય, બરાબર, t2 t1. t1 એટલે પ્રારંભિક સમય. તો તમે જે ગણતરીની શરૂઆત કરો છો એ t બરાબર 0 સમયે શરૂઆત કરો છો. તો 60 0 એટલે કેટલા થશે મિત્રો? 60. 60 0 એટલે 60 અને છેદમાં 12 0 એટલે 12. તો 60 ના છેદમાં 12 એટલે કેટલા થઈ જશે? 5. તો તમારો જવાબ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આવા કિસ્સામાં તમારો વેગ છે એ કેવો છે? પ્લસ થાય છે. હવે એક એક્ઝામ્પલ એવું લઈએ કે જેની અંદર વેગ છે એ ઋણ થાય. તો બીજું ધારી લ્યો કે તમે કોઈ પદાર્થ છે O થી B ગતિપથ માટે. ધારી લ્યો કે t1 બરાબર 0 સેકન્ડના સમયે
t1 બરાબર 0 સેકન્ડના સમયે તમારો પદાર્થ x1 બરાબર ક્યાં હતો 0 ઉપર હતો ત્યાંથી આપણે ધારી લઈએ કે અહીંયા x2 એના બરાબર -60 મીટર ઉપર આવે છે અને અહીંયા સુધી પહોંચતા એનો સમય જે લાગે છે એ 12 સેકન્ડનો સમય લાગે છે જેવી ગતિ આપણે ઉપરની દિશામાં લીધી એવી જ ગતિ આપણે નીચેની દિશામાં લઈએ છીએ આ એક સમજૂતી છે બરાબર તો હવે આ કિસ્સાની અંદર જો તમારે સરેરાશ વેગ શોધવો હોય તો સૂત્ર શું છે x2 x1 છેદમાં t2 t1 અથવા સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં શું થઈ જશે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય તો હવે આ x2 x1 છેદમાં t2 t1 આ વખતે કોની વાત થાય છે મિત્રો OB તો O થી B તો x2 એટલે કેટલા છે -60 તો અહીંયા આવશે -60 x1 જે છે એ કેટલા છે 0 સમજાય છે x2 x1 x2 એટલે O થી B માં અંતિમ સ્થાન જે છે એ છે -60 x1 એટલે માઈનસ અને x1 એટલે 0 તો -60 0 છેદમાં t2 t1 t2 કેટલા છે 12 t1 કેટલા છે 0 તો શું આવશે અહીંયા 12 0 રાઈટ અથવા અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય બરાબર તો અંતિમ સમય છે 12 પ્રારંભિક સમય છે 0 તો અંશમાં જે છે એ બાકી રહે છે -60 અને છેદમાં બાકી રહે છે +12 માઈનસ ની નિશાની એઝ ઇટ ઇઝ રહેશે 60 ના છેદમાં 12 એટલે 5 તો અહીંયા જવાબ આવશે -5 મીટર પ્રતિ સેકન્ડ ઓલરાઈટ તો આ થઈ ગયો તમારો વેગ તો જોઈ લો તમે આપણે કીધું હતું કે વેગનું મૂલ્ય ધન પણ હોઈ શકે વેગનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે તો એક આપણે ધનનું એક્ઝામ્પલ લીધું એક એક્ઝામ્પલ આપણે ઋણનું લીધું હવે વેગ શૂન્ય પણ થઈ શકે છે મિત્રો તો ત્રીજું એક્ઝામ્પલ હું તમને જે આપીશ ને એમાં તમે જુઓ કે વેગ 0 છે હવે તમે એમ કહેશો કે સર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એનો વેગ 0 કેવી રીતે હોઈ શકે બરાબર તો મિત્રો એવા કિસ્સા કે જ્યાં સ્થાનાંતર 0 થાય છે ને ત્યાં વેગ પણ 0 થશે બતાવો કેવી રીતે ત્રીજું જ એક્ઝામ્પલ લેશું ને મિત્રો ત્રીજું એક્ઝામ્પલ એની અંદર આપણે કોઈ પદાર્થને O થી A અને A થી ફરી પાછો O ઉપર લાવીએ આ ગતિપથ માટે બરાબર તો આ વખતે આપણે શું કરવું છે O થી A એટલે O થી તમારે ક્યાં જવાનું છે A ઉપર અને A થી પાછું ક્યાં આવવાનું છે O ઉપર હવે આવું કેવી રીતે શક્ય છે એ જોઈએ માની લો કે મારા હાથમાં પેન છે એ O છે હવે આને હું ઉપર તરફ ફેંકીશ એટલે ઉપર જશે તો જે મેક્સિમમ ઊંચાઈ સુધી જશે ને એને આપણે શું કહી દીધું A અને ધારી લો કે આ પેન ફરી પાછી મારા હાથમાં આવે છે એટલે કે ફરી પાછી ક્યાં આવે છે O ઉપર જો આવી રીતે સમજાય છે O થી A થી O જોઈ લો O થી A થી O તો આ કિસ્સો છે O થી A થી ફરી પાછું O આવા કિસ્સામાં સરેરાશ વેગ કેટલો થાય તો O થી A અને A થી O ની વાત જો કરતા હોઈએ તો સરેરાશ વેગમાં ઓકે સ્થાનાંતર હવે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન જોજો મિત્રો O થી A અને A થી O તો અંતિમ સ્થાન કયું થાય છે O અને O એટલે 0 માઈનસ પ્રારંભિક સ્થાન કેટલું થાય મિત્રો તો કે પ્રારંભિક સ્થાન જે છે આ જ છે 0 છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય તો આપણે ધારી લઈએ કે અહીંયાથી ઉપર સુધી જવા માટે 12 સેકન્ડ લાગે છે બરાબર ઉપર સુધી જવા માટે 12 સેકન્ડ લાગે છે તો આ કિસ્સામાં અહીંયા સુધી પાછા આવવા માટે બીજી 12 સેકન્ડ લાગે એટલે ધારી લ્યો કે 24 સેકન્ડનો ટોટલ સમય લાગે છે એટલે છેદમાં આપણે મૂકશું 24 0 તો જવાબ શું થઈ જશે
0 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે અંશ જે છે 0 થાય છે. ઇન શોર્ટ, જ્યારે સ્થાનાંતર પ્લસ તો વેગ પ્લસ, સ્થાનાંતર માઈનસ તો વેગ માઈનસ, અને સ્થાનાંતર 0 તો વેગ 0. સમયગાળો તો હંમેશા પ્લસ જ હશે. બરાબર? તો આટલી વસ્તુ આપણે ફરીથી એકવાર ચર્ચા ક્વિકલી કરી લઈએ. સરેરાશ વેગ એટલે શું? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અથવા એને છૂટું પાડો તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. એની સંજ્ઞા છે એ v છે. પોતે એક સદિશ રાશિ છે, કારણ કે સ્થાનાંતરમાંથી બને છે અને સ્થાનાંતર એક સદિશ રાશિ છે. વેગ ધન પણ હોય, વેગ ઋણ પણ હોય અને વેગ 0 પણ હોય. બરાબર? એકમ જે છે એ મીટર પ્રતિ સેકન્ડ છે અને સૂત્ર એને x2 x1 t2 t1 થી દર્શાવાય. સમજવા માટે મેં તમને 3 એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તો આશા રાખું છું કે સમગ્ર સરેરાશ વેગની થિયરી તમને સમજાઈ ગઈ હશે. મિત્રો, ન સમજાઈ હોય તો એક વખત વિડિયો છે એ ફરીથી રિવાઇન્ડ કરી અને જોઈ લો, કારણ કે સરેરાશ વેગ સમજી લીધા પછી સરેરાશ ઝડપ સમજવી ખૂબ સહેલી છે. બરાબર? એટલે નેક્સ્ટ ટોપિક જે હું લઉં છું ને એ સરેરાશ ઝડપનો લઈએ. ઓકે? તો હવે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. જોજો કેટલું બધું સહેલું છે ને હું તમને બતાવું. દાખલા તરીકે સરેરાશ વેગ પછી આપણે લઈએ સરેરાશ ઝડપ. બરાબર? જો તમારી સામે જ મોડિફિકેશન કરું છું, તમે જોઈ શકો એવી રીતે જ મોડિફિકેશન કરું છું, એટલે તમને ખ્યાલ આવે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એમાં કોઈ જાજો તફાવત નથી. ઓકે, તો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સરેરાશ ઝડપની. તો મિત્રો, સરેરાશ જે ઝડપ છે, બરાબર, સરેરાશ ઝડપ, તો આ સરેરાશ ઝડપ છે એનું સૂત્ર થઈ જશે પથ લંબાઈ. જોઈ લો, મેં એટલા માટે જ વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા પથ લંબાઈ અને સ્થાનાંતરનું રિવિઝન કરાવેલું હતું કે પથ લંબાઈ જે છે એ અહીંયા કામમાં આવશે. તો સરેરાશ ઝડપ કોને કહેવાય? પથ લંબાઈના છેદમાં સમયગાળો. બરાબર? હવે મિત્રો, પથ લંબાઈ છે ને એ અદિશ રાશિ છે. તમે પ્લસ બાજુ જાઓ કે તમે માઈનસ બાજુ જાઓ, પથ લંબાઈ હંમેશા કેવી મળશે? પ્લસ. એટલે પથ લંબાઈ હંમેશા પ્લસ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે સમયગાળો છે એ તો ઓલવેઝ પ્લસ હશે. તો પછી બંને ભૌતિક રાશિઓ હંમેશા ધન જ રહેવાની છે. અને દિશા સાથે કંઈ લાગતું વળગતું નથી. તો એનો મતલબ એવો થાય કે જેને દિશા સાથે કંઈ લાગતું વળગતું નથી એ કેવી ભૌતિક રાશિ છે મિત્રો? અદિશ ભૌતિક રાશિ છે. એટલે અહીંયા અ મેં બ્લેક થી લખેલો છે, તમને ખ્યાલ આવે કે પેલી જે છે એ સદિશ રાશિ હતી, જ્યારે આ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. ઓકે? અહીંયા ઝડપ છે, અથવા આપણે ટૂંકમાં લખીએ તો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ છે એ ધન, ઋણ કે 0 એવું ના હોય. સરેરાશ ઝડપ છે એ ઓલવેઝ હંમેશા ધન જ હશે. બરાબર? આ મૂલ્ય જે છે એ હંમેશા કેવું હશે? ધન હશે. હવે તમે કહેશો સર કેવી રીતે? જે પદાર્થ ગતિ કરે છે એના માટે પથ લંબાઈ છે એ હંમેશા કેવી હશે? પ્લસ. આપણે વાત કરેલી છે. માની લો કે અહીંયાથી તમે ધન દિશામાં ગતિ કરો તો પણ પથ લંબાઈ ધન, અને ઋણ દિશામાં ગતિ કરો તો પણ પથ લંબાઈ તો ધન જ ગણવાની છે. બરાબર? તમે O થી A બાજુ જશો તો અહીંયા પથ લંબાઈ 60, O થી B માં જાવ તો પણ પથ લંબાઈ 60. યાદ રાખજો, પથ લંબાઈ છે એ 60 જ રહેશે. બરાબર? સ્થાનાંતર છે એ O થી B માં -60 થાય. ખ્યાલ આવે છે? બરાબર? O થી B માં સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર -60 થાય, પણ પથ લંબાઈ જે છે એ કેટલી થશે? +60 જ થાય. બરાબર? એટલે કોઈ પણ દિશામાં આપણે ગતિ કરશું પથ લંબાઈ હંમેશા પ્લસ.
અને મિત્રો લાસ્ટ હમણાં જ સમજાવ્યું કે સમયગાળો તો ઓલવેઝ કેવો હશે, પ્લસ જ હશે, બરાબર. તો પછી બંને ભૌતિક રાશિઓ પ્લસ છે, બંનેને દિશા સાથે કઈ લાગતું વળગતું નથી, એટલા માટે આવી ભૌતિક રાશિ છે અદિશ ભૌતિક રાશિ છે. અને સરેરાશ ઝડપ હંમેશા કેવી મળશે મિત્રો, એ ધન જ મળશે. એકમ ઓલા જેવું જ છે, કારણ કે પથ લંબાઈને મીટરમાં મપાય અને સમયગાળો છે એ સેકન્ડમાં મપાશે, એટલે મીટર પ્રતિ સેકન્ડ. અને અહીંયા એવું છે કે x2 x1 તમારે લેવાની જરૂર નથી, બરાબર. અહીંયા x2 x1 ના સ્વરૂપમાં તમારે જે છે એ ગણતરી કરવાની જરૂર નથી. શું કામે? કારણ કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન નથી લેવાનું, તમારે કુલ ગણતરીઓ કરવાની છે. તો એ ગણતરી આપણે કરતા જઈએ. O થી A, તો ધારી લ્યો કે લાસ્ટ ટાઈમ આપણે લીધું હતું એમ કે ભાઈ અહીંયા જે છે એ t2 બરાબર 12 સેકન્ડ. આ વખતે x1 અને x2 ની મારે કોઈ જરૂર પડવાની નથી, એટલે હું એને ડિલીટ કરી દઉં, બરાબર છે. ઓકે, x1 અને x2 ની જરૂર પડવાની નથી. O થી A, O થી A જાવ છો તો પથ લંબાઈ કેટલી? તો કે ભાઈ O થી A માં પથ લંબાઈ 20, 40 અને 60. તો અહીંયા પથ લંબાઈ જે છે એ આવશે ડાયરેક્ટ 60 60. છેદમાં સમયગાળો અહીંયાથી અહીંયા પહોંચતા કેટલા સમય લાગે છે? 12 સેકન્ડ. તો 60 ના છેદમાં 12 એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ. તમે કહેશો કે સર આની અંદર તો જે છે એ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સમાન જ આવે છે, આમાં ક્યાં કઈ ફેરફાર છે? ફેરફાર છે, હું બતાવું. O થી B, આપણે જ્યારે O થી B ની ચર્ચા કરી હતી ને, O થી B, ત્યારે સ્થાનાંતર તમને મળેલું હતું -60. પણ પથ લંબાઈ છે એ ફરીથી યાદ કરાવું કે કોઈ દિવસ માઈનસ નહીં હોય. 20, 40 અને 60, એટલે અહીંયા આવશે ડાયરેક્ટ 60. અને સમયગાળો જે છે એ 12 નો રહેશે, એટલે 60 ના છેદમાં 12. આ વખતે જે છે અહીંયા +60 છે, બરાબર, અને છેદમાં 12, તો +60 ના છેદમાં 12 એટલે +5. તો એનો મતલબ એવો થાય છે કે ઉપરની તરફ પણ સરેરાશ ઝડપ +5 મળે છે, નીચેની તરફ પણ +5 જ મળે છે. અહીંયા ઋણ નિશાની તમારે કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવાની થશે નહીં. ખ્યાલ આવે છે? હવે ત્રીજું જુઓ, O થી A, A થી O. આવો જો ગતિપથ તમારી પાસે હોય, O થી A અને A થી O, સમયને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ હવે, બરાબર. તો આપણે એવી ચર્ચા કરેલી કે O થી A સુધી પહોંચતા તમારે 12 સેકન્ડ થાય, અને અહીંયાથી અહીંયા પાછા પહોંચશો એટલે બીજા 12, તો ટોટલ કેટલો સમય લાગે છે? 24, બરાબર. તો હવે O થી A એટલે 20, 40, 60, A થી O 80, 100 અને 120, બરાબર. તો અહીંયા જે છે એ તમારું કપાયેલું કુલ અંતર જે છે એ કેટલું થઈ જશે? 120. એની સામે આપણે જે છે એ અહીંયા લઈએ છીએ સમય ટોટલ 24 સેકન્ડ, બરાબર. તો તમારે કેલ્સી થી જે છે સાદુરૂપ આપવું પડશે ને કે કેટલા થશે, બરાબર. તો 120 એટલે અહીંયા થઈ જશે 60 ના છેદમાં 12, બરાબર. તો 12 × 50, 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો અહીંયા જવાબ આવશે તમારો 5 મીટર પ્રતિ સેકન્ડ. તો તમે જોઈ લો કે O થી A અને A થી પાછા O ઉપર આવો છો તો અહીંયા તમને સરેરાશ વેગ 0 મળે છે, કારણ કે સ્થાનાંતર 0 છે. પણ O થી A અને A થી O માં તમને પથ લંબાઈ 0 નહીં મળે, કારણ કે આનું સ્થાનાંતર જે છે એ 0 નથી, બરાબર. તો અહીંયા સુધી જે છે એ આપણે ચર્ચા કરી લીધી. શેની? તો કે અત્યારે ચર્ચા થઈ છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની. બંનેને કમ્પેર કરીએ તો સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે, જ્યારે સરેરાશ ઝડપ છે એ અદિશ રાશિ છે. સરેરાશ વેગ છે એ ધન પણ હોય, ઋણ પણ હોય, શૂન્ય પણ હોય. એની સામે સરેરાશ ઝડપ જે છે તમારી, બરાબર, એ હંમેશા કેવી હશે? તો કે હંમેશા 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 ધન જ હશે, બરાબર. તો આ ચર્ચા જે છે એ આપણી પોઈન્ટ નંબર 1 અને 2 ની થઈ જાય છે, બરાબર. પોઈન્ટ નંબર 3, આને લગતો આલેખ. તો આલેખ જે છે એ આપણે જોઈએ. 3 આલેખ મારે તમને બતાવવા છે મિત્રો.
કે આના આલેખ જો બનાવીએ તો કયા પ્રકારના આલેખ બને એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરી જ લઈએ. હવે માની લ્યો કે મારે જે આલેખ બનાવવા છે બરાબર, એમાં y અક્ષ ઉપર હું રાખીશ સ્થાન અને x અક્ષ ઉપર હું રાખીશ સમય. આવા મારે તમને ત્રણ આલેખ સમજાવવા છે બરાબર. આવા મારે તમને ત્રણ આલેખ સમજાવવા છે. આ છે સ્થાન અને અહીંયા છે સમય. અને આ બાજુ આવશે ત્રીજો આલેખ. અહીંયા આવશે સ્થાન અને અહીંયા આવશે સમય. ઓકે, તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે મિત્રો, એ તમને વેગ આપશે. એ તમને શું આપશે? વેગ આપશે. સ્થાન ના છેદમાં સમય લેશો એટલે તમને શું મળશે? વેગ મળશે. બરાબર. ઓકે, હવે ધારી લ્યો કે અહીંયા છે આ 0, સમય 10 સેકન્ડ, સમય 20 સેકન્ડ, 30 સેકન્ડ અને 40 સેકન્ડ. સ્થાન 10 મીટર, 20 મીટર, 30 મીટર અને 40 મીટર. તો સ્થાન આપણે મીટરમાં માપશું અને સમય આપણે સેકન્ડમાં માપશું. હવે જો મિત્રો, ધારી લ્યો કે હું એક કણ છું અને આ બાજુ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી હું 30 મીટર ઉપર ઊભો છું. તો હું અત્યારે ક્યાં ઊભેલો છું? 30 મીટર ઉપર. અત્યારે એટલે ક્યારે? t બરાબર 10 સેકન્ડના સમય. જો તમને છે ને દેખાય એટલે આ બંને વસ્તુ હવે તમને ક્લિયર દેખાશે. અત્યારનો સમય t બરાબર 0. સામે જે છે ઉગમ બિંદુ છે ત્યાંથી મારું અંતર કેટલું છે? 30. તો t બરાબર 0 સમય હું ક્યાં ઊભો છું? 30. ઓકે, હવે હું મારું સ્થાન બદલાવતો નથી. સમય ગણતા જાઉં. 1 2 3 4 5 6 7 8 9 10. 10 સેકન્ડના અંતે હું ક્યાં છું? હું ત્યાં જ છું. મતલબ કે જ્યારે t બરાબર 10 લેવાનો આવે ત્યારે પણ જે છે એ મારું સ્થાન તો ક્યાં છે? 30 ઉપર જ છે. બરાબર. ઓકે, બીજી 10 સેકન્ડ. 11 12 13 14 15 16 17 18 19 20. હું મારું સ્થાન બદલતો નથી. બરાબર. એટલે 20 સેકન્ડે પણ હું એ જ જગ્યાએ ઊભો છું. એ જ જગ્યા એટલે કઈ? ઓલું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને ત્યાંથી 30 મીટરે. હજી બીજી 10 સેકન્ડ છે ત્યારે પણ હું ત્યાં જ ઊભો છું. મતલબ કે હું કેવો છું? હું સ્થિર છું. હું સ્થિર છું એટલે કે મારો વેગ જે છે એ મેં કેવો લીધેલો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે વેગ 0 હોય ત્યારે આલેખ કેવો બને એ મારે તમને બતાવવું છે. તો 30 સેકન્ડના સમયે પણ હું ત્યાં જ ઊભો છું. પછીના 10 સેકન્ડ પૂરા થાય ત્યારે પણ હું ત્યાં જ ઊભો છું. એટલે કે 30 મીટરના અંતરે હું મારી જગ્યા બદલાવતો નથી. બરાબર. તો અહીંયા આગળ જે આલેખ બને છે બરાબર, આ આલેખ બને છે એ આલેખ કેવો છે? તો કે આ આલેખ છે ને સમય અક્ષ છે એને સમાંતર રેખા છે. તો જ્યારે વેગ 0 હશે તો આલેખ છે એ કેવો હશે? સમય અક્ષને સમાંતર રેખા હશે. સમય અક્ષને સમાંતર રેખા હશે. ઓકે, હવે ધારી લ્યો કે t બરાબર 0 સમયે હું અત્યારે ક્યાં છું? x બરાબર 0 ઉપર છું. t બરાબર 10 સેકન્ડના સમયે મારું સ્થાન જે છે એ 10 મીટર ઉપર હોય તો એનું બિંદુ આમ બને. બરાબર. સમય જે છે એ વધી અને 20 સેકન્ડ થાય. સમય છે વધીને 20 સેકન્ડ થાય તો મારું સ્થાન જે છે એ ક્યાં વયું જશે? 20 ઉપર. સમય જે છે એ વધીને 30 થશે તો આપણે ધારી લઈએ કે ત્યારે હું પણ 30 મીટર ઉપર પહોંચી જાઉં છું. ઓકે, જો મારે તમને એ સમજાવવું છે કે વેગ ધન હોય
તો એના માટે આલેખ કેવો થાય? તો માની લ્યો કે હું 10 સેકન્ડે 10 મીટર ઉપર છું, એટલે પોઈન્ટ આવો બને. માની લ્યો કે ગતિ કરતા કરતા 20 સેકન્ડ સમય થાય, સમય 20 સેકન્ડ થાય, તો મારું સ્થાન જે છે એ ક્યાં આવી જશે? 20 ઉપર. બરાબર. માની લ્યો કે સમય વધતા વધતા 30 સેકન્ડ થાય, તો મારું સ્થાન ક્યાં આવી જશે? 30 મીટર ઉપર. સમજાય છે? દાખલા તરીકે હું એમ કહું કે આ જે છે x બરાબર 0 છે. હવે તમે સમય માપશો કે ભાઈ 10 સેકન્ડ થઈ તો હું જે છે એ 10 મીટર ઉપર આવું છું. પછીની 10 સેકન્ડ થાય તો હું 20 મીટર ઉપર આવું છું. પછીની 10 સેકન્ડ થાય તો હું 30 મીટર ઉપર આવું છું. પછીની 10 સેકન્ડ થાય તો હું 40 મીટર ઉપર જાઉં છું. એનો મતલબ શું છે કે 0 ઉપર મારું સ્થાન છે 0, સમય 10 તો મારું સ્થાન પણ 10, તો આ બેને જોડતું બિંદુ અહીંયા આવે. આવું તમે 10મા ધોરણમાં યામ શીખી ગયા છો. આ યામ છે 10 10. સમય વધતો વધતો 20 મીટર થાય તો મારું સ્થાન પણ વધતું વધતું કેટલું થાય છે? 20 મીટર. તો અહીંયા મારું બિંદુ જે છે એ આવશે. બરાબર. સમય વધતો વધતો 30 મીટર થાય તો મારું સ્થાન જે છે એ પણ 30 મીટર થાય છે, તો બિંદુ અહીંયા આવે. આ 30 અને આ 30, આ 20 અને આ 20. તો અહીંયા આલેખ જે છે એ ઉપર તરફ જાય છે. બરાબર. તો વેગ ધન હશે ત્યારે તમારો આલેખ કેવો હશે? ઉપર તરફ હશે. ખ્યાલ આવે છે? તો હવે એક બાબત મારે તમને હોમવર્કમાં આપવી છે કે જ્યારે વેગ ઋણ હોય, જ્યારે વેગ ઋણ હોય ત્યારે આલેખ કેવો આવશે? આમ નીચેની તરફ આવશે. એ તમે જાતે બનાવજો કે સમય 0 હોય ત્યારે દાખલા તરીકે તમે 50 મીટર ઉપર હોય, સમય જે છે એ 10 સેકન્ડ થાય તો દાખલા તરીકે તમે 40 મીટર ઉપર આવો. સમય છે એ 20 સેકન્ડ થાય તો તમે 30 ઉપર આવો. સમય જે છે એ 30 થાય તો તમે 20 મીટર ઉપર આવો છો. સમય છે એ 40 થાય તો તમે 10 ઉપર આવો અને સમય 50 થાય ત્યારે 0. તો એનો આલેખ આ રીતનો બનશે. ઓકે. તો આ તમને હું હોમવર્કમાં આપું છું. હોમવર્કમાં પ્રયત્ન કરજો. અત્યારે મેં તમને બે આલેખ સમજાવેલા છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર હશે તો એનો આલેખ છે એ સમય અક્ષને સમાંતર રેખા હશે, અને જ્યારે એનો વેગ છે એ પ્લસ હશે તો ઉપર તરફની રેખા હોય અને માઈનસ હશે તો એ નીચે તરફની રેખા હોય. બરાબર. તો મિત્રો આજે આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું કે સરેરાશ વેગ કોને કહેવાય, સરેરાશ ઝડપ કોને કહેવાય અને એને રિલેટેડ આલેખ. ઓકે. તો આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે. ફરીથી મિત્રો જો લેક્ચરમાં મજા આવી હોય, બધું સમજાઈ ગયું હોય તો મને આ નંબર ઉપર WhatsApp કરજો. એટલીસ્ટ કાઈ નહીં તો એક થંબ જે છે મોકલજો, એટલે મને એમ થાય કે મારા વિદ્યાર્થીઓ જે સાંભળે છે, જે સમજવાનો પ્રયત્ન કરે છે એને હું સારી રીતે સમજાવું છું. તો આ નંબર જે છે મિત્રો 9537731989. બરાબર. આ નંબર ઉપર મને એટલીસ્ટ તમારો કંઈક મેસેજ આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ મને મોકલે છે. છેલ્લા 2-4 દિવસની અંદર જે છે એ ધીરે નંબર ઓફ મેસેજ આવવાનું વધવાનું શરૂ થયું છે, અને મને ખરેખર આનંદ છે કે તમે લોકો આખા વિડિયો જોવો છો અને છેલ્લે હું જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ બધી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમે મને મેસેજ કરો છો. તમારો મેસેજ જે છે એ જ મારો ઉત્સાહ મિત્રો વધારે છે. તમારી કમેન્ટ્સ જે છે એ પણ આવતી હોય છે. બરાબર. તમે લોકો વિડિયો લાઈક પણ કરો છો અને બહુ જાજા લોકો આપણો વિડિયો જોવે છે. તો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. વિડિયો તમે જોતા રહ્યો અને છતાં પણ તમને કાંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર લાગે તો તમે મને WhatsApp કરી શકો છો. થેન્ક યુ. ઘરે રહો, સેફ રહો.